આજે 14 સપ્ટેમ્બરને અંધજન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે કેશોદમાં ઉમરેટિયા પરિવારે ચક્ષુદાન કરી ખરા અર્થમાં અંધજન દિવસ ઉજવ્યો છે। કેશોદમાં બરસાના સોસાયટીમાં રહેતા સ્વર્ગીય ગંગાબેન પરસોત્તમભાઈ ઉમરેટિયા ઉંમર વર્ષ 75 નું દુઃખદ અવસાન થયું છે કે જેઓ દિલસુખભાઈ પરસોત્તમભાઈ ઉમરેટિયાના માતૃશ્રી થાય છે। આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વર્ગીય ગંગાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આથી સરકારી આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા જયેશભાઈ સોલંકીએ શિવમ ચક્ષુદાન આરણાના સંચાલક શ્રીને જાણ કરતા રહીશ ગામના હરદીપસિંહ જેઠવા દ્વારા મૃતકના બંને ચક્ષુ લઈ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સંત મુનિ બાલાજી આઈ બેંકના પાર્થભાઈ વાળા દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા। આ તકે ભારત વિકાસ પરિષદ કેશોદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબાર, જગમલભાઈ નંદાણીયા ખાસ હાજર રહ્યા હતા। ચક્ષુદાન કલેક્શન વખતે રાજેશભાઈ નંદાણીયા અને સચિનભાઈ જોટવાએ જરૂરી મદદ અને વ્યવસ્થા કરી આપી હતી। આજના આ ચક્ષુદાનનો સ્વીકાર ભારત વિકાસ પરિષદ અને ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો। આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સંબંધીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। ઉમરેટિયા પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્ય કાર્ય કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે। તેમના આ વિચારને શિવમ ચક્ષુદાન આરણાના નાથાભાઈ નંદાણીયાએ બિરદાવ્યો હતો અને સ્વર્ગીય ગંગાબેનને શ્રદ્ધાંજલિ આપી હતી। આ પરિવાર દ્વારા થયેલા આ ચક્ષુદાનને આપણા પુરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે। કેશોદમાં ચક્ષુદાન કરવા ઈચ્છતા લોકોએ ડોક્ટર સ્નેહલ તન્ના, મહાવીરસિંહ જાડેજા અને દિનેશભાઈ કાનાબારનો સંપર્ક અવશ્ય કરવો। મારું નામ નૈમિષ કુમાર દિલસુખભાઈ ઉમરેટિયા, ગામ કેશોદ। આજે મારા દાદીમાં સ્વર્ગવાસી ગંગાબેન પરસોત્તમભાઈ ઉમરેટિયાનું અવસાન થયેલ છે, તો તેના ચક્ષુનું દાન અમે આજે કરેલ છે। અમારા પાડોશી એવા આરોગ્ય ખાતાના સર્વિસ કરતા મિત્ર એના દ્વારા પ્રેરણા મળેલ, ત્યારથી શિવમ ચક્ષુ દાનમાં અમે દાન કરેલું છે ચક્ષુનું। બીજા તમામ જોનારા ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ આવો પ્રસંગ બને તો પોતાના અંગનું દાન જરૂર કરશું। આજે ચક્ષુદાન થયું તેના દ્વારા બીજા વ્યક્તિને નવી દ્રષ્ટિ મળી, એ જ અમારો હેતુ છે અને બીજા લોકો પણ ચક્ષુદાન કરે અને આવી પ્રેરણા લે।